હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટડી વિથ ભાઈપટમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આની અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર પહેલા એટલે કે વાસ્તવિક સંખ્યા પહેલા હેતુલક્ષી વિશે વાત કરી હતી. આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર બીજું એટલે કે બહુપદી. આ ચેપ્ટરમાંથી 2 માર્કના હેતુલક્ષી આવે. કેટલા માર્કના આવે? આખા ચેપ્ટરના કેટલા માર્ક છે? 6. કેટલા છે? એમાંથી વિભાગ બીના 2 પ્રશ્ન આવશે અને વિભાગ એમાં 2 પ્રશ્ન. તો ચાલો આજે હવે શરૂઆત કરીએ વિભાગ બીના બહુલક્ષી હેતુલક્ષી. હાલો રાયતે બહુપદી x1 વત્તા 2x માઇનસ 48 એટલે આપણે શૂન્ય ગોતવાનું. હું મને પ્રશ્ન પૂછ્યો x2 વત્તા 2x માઇનસ 48 ના હું ફાઇન્ડ આઉટ કરવાના છે આપણે શૂન્ય. તમે વાંધો નહીં ભૂલજો કે x1 વત્તા 2x માઇનસ 48 શૂન્ય ફાઇન્ડ આઉટ કરવા હોય તો કેમ ખબર પડે? અવયવ પર. બરાબર, ચાલો તો આ 48 એટલે પ્રથમ પદમાં કઈ હોય તો 1 અને અંતિમ પદમાં 48 તો 1 અને 48 આ બે અહીંયા આપણે શું કરશું? ગુણાકાર કરીએ કે ન કરીએ? તો 1 અને 48 નો ગુણાકાર કેટલો થાય? 48 ને એવા અવયવ પાડો કે બાદબાકી કરીને 2 આવે. કેટલા આવે? બાદબાકી કરીને 2 આવે. 8 6 કેટલા થાય? 8 6 48 થાય કે ન થાય? મેં 8 માંથી 6 બાદ કરું તો મને જવાબ 2 મળે કે ન મળે? તો હવે અહીંયા આવું ન લખી શકું. x2 વત્તા 8x માઇનસ 6x માઇનસ 48 ત્યાં મારે શૂન્ય ગોતવાનું છે. બરાબર શું થાય? 0. હાલો ક્લિયર? હવે આ બે માંથી સામાન્ય શું નીકળે? x. અહીંયા શું વધ્યા? x વત્તા 8. આ બે માંથી સામાન્ય શું નીકળે? માઇનસ. માઇનસ નીકળે કે ન નીકળે? બે માંથી માઇનસ નીકળે સામાન્ય. હવે અહીંયા કેટલા છે? 6. અહીંયા કેટલા છે? 48. બે માંથી સામાન્ય શું નીકળશે? 6. તો 6 8 48. અહીંયા પણ કેટલા વધે? x વત્તા 8 બરાબર 0. હવે જોઈ શકીએ આ પહેલો અવયવ હંમેશને માટે આપણે પહેલો આવું હંમેશને માટે કેવું આવવાનું? કેવો આવશે? સરખો આવે કે ના આવે? x વત્તા 8. અને બીજું કોણ રખડે બા? x. અહીંયા કોણ રખડે? એ બેને આપણે કાઉન્સના પૂરીએ તો એ શું થઈ ગયા? x - 6 બરાબર 0 ના 0. આ મને મળી ગયા આપણા બે અવયવ. શું કહ્યા? 2. હવે આ બે જે આપણે શું કરશું? 0 એટલે હટાવીએ તો x વત્તા 8 બરાબર 0 અને x - 6 બરાબર 0. વત્તા 8 છે આ બાજુ આવે તો માઇનસ અને માઇનસ 6 છે આ બાજુ આવે તો પ્લસ. તો આવા બે શૂન્ય ઓપ્શનમાં જોવા -8 અને 6 ક્યાં દેખાય? -8 અને 6. આ શું થઈ ગયો? જવાબ. શું થઈ ગયો? જવાબ. તો આવી રીતના આપણે શૂન્ય ગોતવાનું. ચાલો આગળ બીજો દાખલો. અહીંયા આપણને એક બરાબર છે x અને y અક્ષ આપેલા છે અને આમાં મને પ્રશ્ન એવો પૂછ્યો છે કે -1 અને +1 ની વચ્ચે શૂન્યોની સંખ્યા. તો -1 એટલે અહીંયા છે કે નહીં? અને +1 એટલે અહીંયા છે કે નહીં? આની વચ્ચે શૂન્ય કેટલા આવેલા છે? વિચારો કરી. કેટલા આવેલા છે? જો અહીંયાથી આપણે વિચારીએ વચ્ચે એટલે આના પછી જોવાનું. એક ફેરે અહીંયા ટચ થાય અને એક ફેરે અહીંયા ટચ થાય. કેટલી ફેરે આવે? 2 ફેરે આવે. આ બે વચ્ચે શૂન્યોની સંખ્યા પણ કેટલી હોય? હોય કે ન હોય? માની લો કદાચ આપણે ગમે એમ પ્રશ્ન આવી રીતના આપી દઈએ અને કહી કે ભાઈ શૂન્યોની સંખ્યા, તો જેટલી ફેરે આ જે લાઈન છે x અક્ષની જેટલી ફેરે ક્રોસ થાય એટલા શૂન્ય હોય. અહીંયા પહેલી ફેરે, અહીંયા બીજી ફેરે, અહીંયા 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 મતલબ 6 ફેરે. કેટલી ફેરે? 6 ફેરે થાય. કેટલી ફેરે થાય? તો 6 શૂન્ય. કેટલા શૂન્ય થાય? આ એક અક્ષની વાત. કદાચ y ની વાત કરે તો આ રીતના આવે કે ના આવે? એટલે ગમે એમ પ્રશ્ન પૂછે. ચાલો આગળ એના પછી x2 - 3x - 10 ના શૂન્યોનો ગુણાકાર. હવે આપણે આ સ્વાધ્યાય 2.2 યાદ છે? એમાં બે વસ્તુ આવતી. પેલું શું આવતું? બહુપદીના શૂન્યોનો સરવાળો. શું આવતું? બહુપદીના શૂન્યોનો સરવાળો. અને બીજું શું આવતું? બહુપદીના શૂન્યોનો ગુણાકાર. ચલો બહુપદીના શૂન્યોનો સરવાળો મતલબ માની લ્યો કે આ બહુપદી છે. આ કેવી બહુપદી છે? દ્વિઘાત. કેવી છે? તો દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા? દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય હોય કે ન હોય?
બરાબર. તો માની લ્યો પહેલું શૂન્ય આપણે ધારી લઈએ આલ્ફા, બીજું શૂન્ય ધારી લ્યો બીટા. તો આ બેનો સરવાળો જે આલ્ફા વત્તા બીટા થાય કે ન થાય? તો આલ્ફા વત્તા બીટા એટલે બહુપદીના શૂન્યનો સરવાળા. તો સૂત્ર શું થાય? માઇનસ b ના છેદમાં a. અને બહુપદીના શૂન્યનો ગુણાકાર એટલે કે બહુપદી પહેલું શૂન્ય આલ્ફા છે, બીજું શૂન્ય બીટા છે, આ બેનું ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા થાય. આનું મને શું સૂત્ર મળે? c ના છેદમાં a. તો મને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? શૂન્યનો ગુણાકાર. શું પૂછ્યો છે? શૂન્યનો ગુણાકાર પૂછ્યો. તો શૂન્યના ગુણાકાર સૂત્ર શું થાય? c ના છેદમાં a. તો અહીંયા આ મને a ની કિંમત મળશે, અહીંયા મને b મળશે, અહીંયા મને c મળશે. તો આપણે બહુપદીના શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું થાય? c ના છેદમાં a. ચલો c ની કિંમત કેટલી આવી? -10. અને a ની કિંમત કેટલી આવી? 10. તો આનો ગુણાકાર કેટલો થાય? -10. કેટલો થાય? -10. હવે આની જગ્યાએ મને એવું પૂછે કે x² - 3x - 10 ના શૂન્યનો સરવાળો. શું પૂછે? સરવાળો. તો શું આનો સરવાળો મળે? વિચારો જોઈએ. શું થાય સરવાળો? હા, કેટલો થાય? બરાબર. આગળ ax² - 6x - 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય. અહીંયા મને એક દ્વિઘાત બહુપદી આપી. હવે આમાં મને એવું કીધું છે કે આ બહુપદીનો જે શૂન્ય છે અને આ શૂન્યનો ગુણાકાર મને આપી દીધો. કેટલો આપ્યો? 4. હવે આપણે બધા જાણીએ ભાઈ બહુપદીના શૂન્યનો ગુણાકાર એટલે કે આપણે લખીએ કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થાય? c ના છેદમાં a. એટલે ગુણાકાર આપ્યો 4 એટલે આ આલ્ફા ઇન્ટુ બીટા જગ્યાએ કેટલા લખી નાખું? કેટલા લખી નાખું? 4. હાલો હવે a b c. હાલો a આ b બરાબર મને -6 મળે કે ન મળે? અને c બરાબર કેટલા મળે? તો c ની જગ્યાએ કેટલા લખ નાખું? a ની જગ્યાએ મારે શું લખવા પડે? a જ લખવા. મારે કિંમત કોની ગોતવાની છે? a ની. કોની કિંમત ગોતવાની છે? તો હવે a ની કિંમત ગોતવી. આ બાજુ છેદમાં છે કે નહીં? આ બાજુ આવે અને 4 છે એ આ બાજુ હોય તો આ બાજુ મોકલું, મતલબ કે a ને કરતા બનાવું તો અંશમાં કઈ ફેરફાર નહીં થાય. તો 4 છે એ ક્યાં આવી જશે? છેદ. તો જવાબ મને શું મળ્યો? -6 ના છેદમાં 4. હવે આને આપણે છેદ ઉડાડીએ તો 3 દુ 2 2 દુ 2 2. તો જવાબ શું મળ્યો મને? -3 ના છેદમાં 2. તો આ આપણો જવાબ ગયો. બરાબર. એટલે ખાસ યાદ રાખજો આવા દાખલા આવે કે ભાઈ શૂન્યનો ગુણાકાર આપી દે 4. શું આપી દે? શૂન્યનો ગુણાકાર 4 અથવા તો શૂન્યનો સરવાળો જે આપે આપણે બસ સૂત્રમાં આવી રીતે કિંમત મેળવી દેવાની. અને a b અને c કોઈની પણ અહીંયા આપણે a ની કિંમત પૂછી, કદાચ b પણ પૂછે અને કદાચ c પણ પૂછી શકે. ચલો નેક્સ્ટ. જો સુરેખ બહુપદી 3x - 11 સુધી. હવે આપણે આગળ ભણ્યા હતા ભાઈ કે કોઈ પણ બહુપદી હોય 3 ટાઈપની આપણે એક સુરેખ આવે, એક દ્વિઘાત આવે, એક ત્રિઘાત આવે. સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય? સુરેખ બહુપદી કેટલા શૂન્ય હોય? 1 હોય. દ્વિઘાત બહુપદીને 2, ત્રિઘાત બહુપદીને 3. આ યાદ રાખજો. સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય. તો એક શૂન્ય હોય તો કઈ રીતના મળે? તો યાદ કરો ધોરણ 9 માં ચેપ્ટર નંબર 2 આપણે ભણતા કે સુરેખ બહુપદીનું શૂન્ય હોય તો મને અહીંયા શૂન્ય ગોતવાનું તો આના બરાબર મારે શું ધારી લેવાનું? 0. શું ધારી લેવાનું? 0. એટલે શૂન્યનો મતલબ જ એવો થાય કે હું અહીંયા x ની કંઈક એવી કિંમત ગોતું તો આખાઈનો જવાબ મને શું મળે? 0. બહુપદીનું શૂન્યનો મતલબ જ એવો થાય કે આ x ચલ છે, અહીંયા x ની કંઈક એવી કિંમત નાખું જેથી કરી મને આનો શું જવાબ મળે? 0. ચાલો આ 11 માઈનસ છે, આ બાજુ હતો કેટલા થાય? પ્લસ હતો. અને 3 ગુણાકારમાં છે, આ બાજુ હતો તો x બરાબર મને જવાબ મળી ગયો 11 ના છેદમાં 3. તો આ બે આવો સિમ્પલ દાખલો છે. સુરેખ બહુપદી હોય તો બરાબર 0 કરી x ને હું બનાવી દેવાનો? કરતા બનાવી દો એટલે આપણને આપણો જવાબ મળે. ત્યારબાદ હવે અહીંયા જો મને કીધું છે કે x² - x - 6 તો એક શૂન્ય 3 હોય તો બીજું શૂન્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. એક શૂન્ય આપી દીધું, મારે શું ગોતવાનું છે? બીજું શૂન્ય. જો 2 3 રીતે થાય શોર્ટકટ થી, પણ આપણે મેન વિચારવાનું કે બહુપદીનું શૂન્ય કઈ રીતના મળે.
બહુપદીનું શૂન્ય મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતના ગોતી શકું? કઈ રીતના પડે? તો કે આના માટે શું પાડવા પડે? અવયવ પાડવા પડે. શું પાડવા પડે? પાડવા પડે કે ન પાડવા પડે અવયવ? ચાલો, પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કેટલો થાય? 6. 6 ના એવા અવયવ લખો કે બાદબાકી કરી 1 આવે તો 3 દુ કેટલા થાય? 6. બરાબર? તો 3 દુ 6. બાદબાકી કરી 1 બે આવવાના છે, 1 માઈનસ 2 આવવાના. તો આ કેવા રાખું? આ કેવા રાખું? પ્લસ. તો x1 માઈનસ 3x વત્તા 2x માઈનસ 6 બરાબર 0. આ બેમાંથી સામાન્ય કાઢું તો શું નીકળે? x. અહીંયા વિના x માઈનસ 3. આ બેમાંથી સામાન્ય 2. અહીંયા વિના x માઈનસ 3. હવે આ અવયવ તો આપણને હંમેશા માટે બે બાજુ કેવો મળે? સરખો. આ આપણો પહેલો અવયવ, એને 0 હારે સરખાવી દો. અને હજી બાકીનો પણ બીજો અવયવ હોય તો x વત્તા 2, એને 0 હારે સરખાવી દો. આ માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ, અને પ્લસ છે, આ બાજુ આવે તો જો આ વત્તા 3 મને આપ્યા. માઈનસ 2 એ આપણો બીજો. બીજી કઈ રીતના થાય? ઓપ્શન ઉપરથી પણ થાય. આમાં ઓપ્શનમાં -6 મેળતા જાઓ, આનો જવાબ 0 આવે છે. પછી 2 મેળતા જાઓ, પછી -3 મેળતા જાઓ, એટલે પછી -2 મેળતા જાઓ. ચારેયમાંથી બરાબર છે એક જવાબ મને આ 0 3 1 મળેલો છે. તો જો આમાં તમને 3 ક્યાંય દેખાય છે? ઓપ્શનમાં તમને ક્યારેય 3 નહીં આપે. કેમ? તો કે એ શૂન્ય મને આપેલું છે. એ સિવાયનું બીજું શૂન્ય આ 4 માંથી કોઈ એક જ જવાબ હોય. એટલે આ દાખલો આ ઓપ્શન ઉપરથી પણ થાય. એટલે ડાયરેક્ટ બરાબર છે કે a ની કિંમત માઈનસ છે, આમાં મેળવો તો જે -6 નો વર્ગ વત્તા 36 માઈનસ x એટલે 6 એટલે પાછા છે. આનો જવાબ ક્યારેય 0 આપશે નહીં. હવે તમે માઈનસ બે મેળવો તો -2 નો વર્ગ થાય વત્તા 4 થાય કે બરાબર? આ x ની જગ્યાએ મારે કેટલા મેળવવા પડે? માઈનસ, અને આ ઓછા છે, ના ઓછા. આ 4 ના 4 ઓછે ઓછે વત્તા, તો 4 ને 2 કેટલા થાય? 6. 6 માંથી 6 ગયા, જવાબ આવી ગયો 0. એટલે બીજી રીતે આ પણ થાય. તો ત્યારબાદ x ઘન માઈનસ 2x વર્ગ ના શૂન્યોની સંખ્યા. આ બહુપદી કેવી છે? ત્રિઘાત બહુપદી. કેવી છે? હા, તો જોઈને પણ ખબર પડી જાય કે ત્રિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોય? પણ બધી વખતે એવું જરૂરી નથી કે 3 જ હોય. યાદ એવું રાખવાનું ભાઈ, તમને વચમાં નિશાની માઈનસ ની આપે, તેની આપે તો મોટે ભાગે આ બે માંથી કંઈક સામાન્ય કાઢશું ને, બરાબર, તો હજી અહીંયા બહુપદી બની જાય. શું બની જાય? કે માની લ્યો અહીંયા x ઘન છે ને અહીંયા 2x વર્ગ. આ બે માંથી સામાન્ય શું નીકળે? શું નીકળે? x. તો અહીંયા કેટલા વધ્યા? કેટલા વધ્યા? અહીંયા કેટલા વધ્યા? બરાબર. હવે આ x વર્ગ છે તેને હું 0 હારે સરખાવું તો વત્તા 0 ઓછા 0 આ બે જવાબ મળે કે ન મળે? એ બે શૂન્ય થયા. અને આ -2 ને 0 હારે સરખાવો તો વત્તા 2. એટલે આમ આના કેટલા શૂન્ય થાય? તો 3 થાય. કેટલા થશે? 3 થાય. તો ત્યારબાદ ભાઈ આના અવયવ પાડવાના. x વર્ગ વત્તા 4x માઈનસ 5 ના અવયવ છે. આ પણ ઓપ્શન ઉપરથી પણ થાય, પણ ભાઈ ઓપ્શન ઉપરથી આનો આના એક ગુણાકાર, પછી આનો આના એક, પછી આનો આના એક, આનો આના એક, આવું મળે છે કે નહીં આવું ચેક કરવા જાવ તો કેટલી વાર લાગે. એના કરતા સિમ્પલ છે, આપણે આને ઉપાડી નાખીએ, અવયવ પાડીએ એટલે x1 વત્તા 4x માઈનસ 5. હાલો 5 એકુ 5 એટલે આનો ગુણાકાર શું થાય? 5 થાય. તો 5 એકુ 5 બાદબાકી કેટલા લેવાના છે? 4. તો સિમ્પલ છે, x1 ના x1 5x માઈનસ x માઈનસ 5. હાલો આ બે માંથી સામાન્ય શું નીકળે? x. તો અહીંયા વધ્યા x વત્તા 5. અહીંયા કઈ નથી તો x, તો x વત્તા 5. તો પેલો અવયવ મને મળી ગયો x વત્તા 5. ત્યાં ગોતો જોઈએ, અહીંયા x વત્તા 5 છે, અહીંયા x વત્તા 5 છે. આ બે ઓપ્શન એમ નીકળી ગયા. બીજો અવયવ શું મળ્યો? x ઓછા 1. x ઓછા 1 આ આપણો જવાબ. x વત્તા 5 અને x ઓછા 2. તેના પછી બહુપદી p of x બરાબર x વર્ગ માઈનસ 4x વત્તા 34 માને આલ્ફા વત્તા બીટા કેવા મળે? આલ્ફા વત્તા બીટા એટલે મને વાસ્તવમાં શું કહીશું છે? શૂન્યનો સરવાળો. શું કહીશો? શૂન્યનો સરવાળો. તો ડાયરેક્ટ આલ્ફા વત્તા બીટા બહુપદીના શૂન્યનો સરવાળો તો સૂત્ર શું થાય?
માઇનસ બી ના છેદમાં એ થાય કે ન થાય? ચલો અહીંયા એ બરાબર કેટલા આવ્યા? 1. બી બરાબર કેટલા આવ્યા? -4. સી બરાબર કેટલા આવ્યા? 34 આવ્યા. ચલો આ જો ખાસ યાદ રાખજો, આ સૂત્રના માઇનસ એ પહેલા કરી દેવાના, પછી બી માં જોવાનું. હાલો બી કેટલા દેખાણા? -4. હાલો એ કેટલા છે? 1. ઓછે ઓછે તો 4 ને 1 વડે ભાગો તો જવાબ ઉમેર્યો તમે 4. તો +4 છે, આ શૂન્ય પણ કહેવાય નહીં, ઋણ પણ કહેવાય નહીં. ધન અપૂર્ણાંક કે ધન પૂર્ણાંક? શું કહેવાય? ધન. એમ કે ભાઈ આ અપૂર્ણાંકમાં થોડું પડે, હું કે 4/1 છે, પણ ભલે ને જવાબ શું આવશે એનો? 4 જ આવે કે ના આવે? કદાચ અહીંયા 4/3 આવે, 4/3 આવે તો ધન અપૂર્ણાંક કહેવાય. માની લો કે અહીંયા તમને 4/2 આવે તો પણ એને અપૂર્ણાંક કહેવાય નહીં. કેમ? તો બાજુનો છેદનો જવાબ શું આવે? 2. એટલા માટે આપણો જવાબ આવે ધન પૂર્ણાંક. હાલો ક્લિયર છે ભાઈ? બેઠું મગજમાં? બરાબર. આવું પૂછાઈ જાય, એવું પૂછાઈ જાય કે ભાઈ શૂન્યોની નિશાની કેવી પડે, બે. બરાબર. એટલે મેં કીધું એમ અવયવ જરૂરી છે, અવયવ પાઠ આવડે છે. ચાલો એના પછી વર્ગમૂળમાં 5x - 5 નો શૂન્ય ખાલી જગ્યા સુરેખ બહુપદી. વર્ગમૂળમાં 5x - 5 નો શૂન્ય. ભાઈ સુરેખ બહુપદી એવું પેપર શૂન્ય હોય કે ન હોય? તો હું શું કરું ભાઈ? આના બરાબર 0 લખી નાખું. હાલો માઇનસ છે, આ બાજુ આવે તો આ બાજુ આવે તો x ની કિંમત શોધવી છે. આ વર્ગમૂળ 5 આ બાજુ આવે તો 5/માં વર્ગમૂળ 5 થાય કે ન થાય? હવે શું કરશું? તો કે છેદમાં ક્યારે વર્ગમૂળ હોવું જોઈએ નહીં. યાદ કરો ધોરણ 9 આપણે શું કરતા? છેદનું સમીકરણ. શું કરતા? છેદનું સમીકરણ. એટલે આને વર્ગમૂળ 5 વડે ગુણી નાખું અને આને વર્ગમૂળ 5 વડે. 5 નો વર્ગમૂળ 5 એટલે જવાબ શું આવે? 5 વર્ગમૂળ 5. અને વર્ગમૂળ 5 નો વર્ગમૂળ 5 એટલે જવાબ શું આવે? 5. 5 5 જુડી ગયા તો જવાબ મળ્યો વર્ગમૂળ. શું મળ્યો? વર્ગમૂળમાં 5. ત્યારબાદ એના પછીનો દાખલો આલ્ફા, બીટા અને ગામા. જો ત્રિઘાત બહુપદી. કઈ બહુપદી આવી? ત્રિઘાત બહુપદીની શૂન્ય કેટલા હોય? 3. કેટલા હોય? 3. તો આ ત્રિઘાત બહુપદી એ x3 + bx2 + cx + d ના શૂન્ય હોય તો એના શૂન્યોનો ગુણાકાર જો 3 રીતે મળે. તમારે જવાબ કેવો છે? અને તમારે જ કેવો પણ દ્વિઘાત બહુપદી છે એના શૂન્યોના ગુણાકાર પડે, એના શૂન્યોનો સરવાળો પણ પડે. માની લો કે 3 શૂન્ય છે, આલ્ફા, બીટા અને ગામા. શું છે? આલ્ફા, બીટા, ગામા. આલ્ફા, બીટા અને ગામા. હવે પહેલી વસ્તુ આનો સરવાળો. 3 સૂત્ર આવે, હજી એક આવે. જો બે શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા આલ્ફા ગામા. અને હજી એક આવે ડાયરેક્ટ આલ્ફા બીટા ગામા. શું જવાબ આવશે? ખબર ભાઈ? આલ્ફા વત્તા બીટા વત્તા ગામા હોય તો માઇનસ બી ના છેદમાં એ થાય. પછી આલ્ફા બીટા, બીટા આલ્ફા અને આલ્ફા ગામા. બરાબર. એનો જવાબ પણ તમારે કહેવાનો. અને આલ્ફા, બીટા અને ગામા આનું સૂત્ર છે, એનો જવાબ એ તમારે જ કહેવાનો. એટલે મને અહીંયા આલ્ફા, બીટા અને ગામા જ કીધું છે. બરાબર. ખાસ યાદ રાખજો, તમારે આન્સર કહેવાનો છે. ત્યારબાદ દાખલો 2 માર્કમાં પણ પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 2 માર્ક. 2024માં પૂછાયેલો, સોરી 2025માં, 24 નહીં. આલ્ફા અને બીટા બહુપદી p of x x2 - 3x + 2k ના શૂન્યો છે. અને આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા બે સરખા હોય તો k નું મૂલ્ય શું? તો ભાઈ મને અહીંયા એક બહુપદી આવી અને આ બહુપદીમાં મને એક શરત આવી. શરત એવી છે કે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા બે સરખા છે. એટલે બહુપદીના શૂન્યોનો સરવાળો અને બહુપદીના શૂન્યોનો ગુણાકાર એ કેવા છે? સમાન. કેવા છે? સમાન છે. તો ભાઈ બહુપદીના શૂન્યોનો સરવાળા સૂત્ર શું છે બોલો તો? -b
બીના છેદમાં એ. એના ગુણાકાર સૂત્ર શું છે? બીના છેદમાં એ. હાવ હેલું છે. હાલો બે બાજુ છેદમાં એ એ. હા, તો જવાબ શું મળ્યો મને? -b બરાબર c. શું મળ્યો? -b બરાબર c. બસ હવે આમાં જુઓ ને, આ a કેટલા આપ્યા તમને? a. b કેટલા આપ્યા? -3. કે c કેટલા આપ્યા? બસ કિંમત લઈ લીધી, કે મળી જાય. હાલો આ ખાસ યાદ રાખજો સૂત્રના માઇનસ. b કેટલા આપ્યા? -3. બરાબર ને? બરાબર. c કેટલા આપ્યા? 2k. ઓછે ઓછે વત્તા. બરાબર. હાલો k ની કિંમત ગોતવી છે બે ગુણાકારમાં. આ બાજુ આવે તો k ની કિંમત તમને કેટલી મળી ગઈ? 3/2. કેટલી મળી ગઈ? 3/2. ફરી પાછું આવો દાખલો આવે, અલગ અલગ રીતે આવે. એક હજી આવે પરસ્પર વ્યસ્ત હોય. બરાબર. અને આ ટાઈપનો દાખલો આવે. આમાં મને કીધું જ છે કે ભાઈ આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા બે સરખા છે. એનો મતલબ એવું કે સરવાળો -b ના છેદમાં એ ગુણાકાર c ના છેદમાં એ ઉડી ગયા એટલે -b ના છેદમાં c આપણો જવાબ. અને એમાં કિંમત મેળવી દો એટલે તમને તમારો જવાબ મળે. ફરી પાછું મેં કીધું એમ યાદ કરજો, આ સૂત્ર મુજબ આપણે દાખલો કરવાનો થાય. આલ્ફા બીટા ગામા. ઓલા આગળનું સૂત્ર આવડે એટલે હા આવડે, તમારે જ કરવાના છે. બરાબર. ખાસ યાદ રાખજો, ટેક્સ્ટ બુક ની અંદર આપણને આપેલું છે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા, આલ્ફા બીટા, બીટા આલ્ફા, આલ્ફા ગામા, અને ત્રીજું આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ. 3 સૂત્ર છે અને પૂછાય એવા જ છે. બરાબર. એટલે આટલા પ્રશ્ન બરાબર. હજી બીજા આવશે પેલા આટલા. એમાં ખાસ આ ત્રિઘાત બહુપદી વાળા છે એના સૂત્ર છે એ ખાસ જોઈ લેવા. કેમ કે દાખલો તો નહીં પૂછાય પણ ડાયરેક્ટ સૂત્ર પૂછાઈ જાય કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા, આલ્ફા બીટા, બીટા આલ્ફા, આલ્ફા ગામા અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. આ 3 સૂત્ર